ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને કેમ છો બધા મજામાં જઈશું? હું પણ મજામાં જ છું. ને જો મેં આ દેવકૃપાની બ્રશ બંધાવી જુનાગઢથી આવ્યા છે તલ કાજરા, જે મોરારી બાપુની જગ્યા છે ને એ, ને અહીંયા પણ બહુ મજા આવવાની છે. અને બધા જો આખી બસ બંધવીને આવ્યા છે બધા, ને બધા જોવા જાય છે ધીમે ધીમે, જો જાય બે ધનાધન. એટલે હવે યાદ જાય ને તમને થોડું બતાવીએ, ને પછી ખબર પડે ત્યાં જઈને કે શૂટિંગ કરવા દેશે તો બતાવશું. અને આ વિડીયોને તમે લાઇક ન કરી લાઇક કરી દો, શેર ન કરી શેર કરી દો, ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને ચાલો જાય આગળ. ને ચાલો જો હવે ધીમે ધીમે હાલ્યા જાય છે ને તમારા મધુ મેડમ પણ આ રહ્યા. ને જો પીયુબેન છે, પીયુબેન પણ તૈયાર થઈ ગયા છે. કા પીયુબેન રેડી ને? હવે આપણે કઈ બાજુ જે કરવા લો શીશો પાડી નાખો. તમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને ચાલો હવે જાય ધીમે ધીમે. હા, ક્યુટ લાગે છે, ક્યુટ લાગે છે દીપડી કીધી. ને ચાલો જો આ હે તલ કાજડા, ને જગ્યા થોડાક સમયમાં આવી જાય હવે. ને અમે જો આ છે રેડી ને? ગરમી તો થાય ને, ગરમી છે તો ગરમી થાય જ ને. ચાલો જો સાગરભાઈ ની પણ આવે છે. કેમ છે સાગરભાઈ, મજા? નાઈ લીધું કે? સીતારામ નાઈ લીધું ને? હાલો હવે ધીમે ધીમે આપણે દર્શન કરાવીએ બધાને. ચાલો વાંહે પણ જો આયલા આવે બિપિન ને ઈ, ને આ બાજુ જગ્યા છે. ચાલો અંદર જાય ને પછી બતાવીએ. ચાલો જો અંદર આવી ગયા છે ને તમે જો આ જગ્યા તલ કાજડાની કાં કેવું છે? સારી છે? ગરમી કહું છું, ગરમી હે? ને જો અહીંયા આવું છે એવી રીતે. ને આપણે જો હનુમાન દાદા છે અહીંયા. ચાલો જો બહાર નીકળી ગયા, હવે બસમાં જઈએ. હવે ચાલો જો બધા બસમાં ચડવા માંડ્યા ધીમે ધીમે. જો કરી તમે ધનીબેન ની ચુંદડી દેખાઈ ગઈ એમાં. ચાલો જો ધીમે ધીમે બધા ચડવા માંડ્યા છે. જાવું ઊંચા કોટડા. અમારા આગળથી બસ આવી લાગે છે જુઓ. ને ઊંચા કોટડા જવાનું છે હવે અહીંથી ડાયરેક્ટ ઊંચા કોટડા. ને ચાલો ઊંચા કોટડા જઈએ. ચાલો જો ઊંચા કોટડા આવી ગયા છે. ને પીયુબેન પણ પાછી લિપસ્ટિક કરી લીધી છે. કા પીયુબેન? હા. ને જો ધારા હજી કમ્પ્લીટ થાય છે હજી. ને અહીંથી જવાનું છે. ને આ ગેટેથી પણ અહીંથી આમ જવાનું છે. ને મેં અહીંથી સિલેક્ટ કર્યો કેમ કે અહીંયા છાંયો છે ને એટલે. ને જો ત્યાં જાય ને થોડું આગળ જાવ એટલે બતાવશું. ચાલો ઊંચા કોટડાની બજાર ને અહીંથી જવાનું હોય. જો છબી છે. આ જો ઈ ચાવનમાંની બજરંગ બલીની. ચાલો જો જાય ધીમે ધીમે આગળ. ચાલો જો અહીંયા ચાવનમાનું મંદિર. શંખ એમ
ચાલો જો ધીમે ધીમે જાય બસે. ચાલો જો આવી ગયા છે ભગોડા. ચાલો જો ભગોડા આવી ગયા છે. અંદર તો કઈ ઉતારવા નહીં દી, થોડું થોડું લેશું હવે. ને આવી રીતે આમ છે. અમે જો આ શીશો લઈ લીધો. ને બહુ તડકો લાગે. અજયભાઈ, તરુણભાઈ, આમ જ જવાનું ડાયરેક્ટ 2 નંબર નો ભાઈ. ચાલો બધા બસમાંથી ઉતરી ગયા છે હવે. જઈએ હવે દર્શન કરવા. ચાલો જો આવી ગયા છીએ મોગલધામ ભગોડા. જો લખ્યું છે ઓલી બાજુ જો. ચાલો જો જાય દર્શન કરવા અંદર. કા આવ્યા હતા અહીંયા? કઈ સીડી? ઓય એમ. ચાલો જો બધા ઊભા છે અહીંયા. હવે જાય દર્શન કરવા. ચાલો પટો ચાલો જય માતાજી. ચંપલ નાખી દો, રાખી દો. ક્યાં દિવસ અમારા બે મોટા હરખાય કેમ સુઈ ગયેલા. અજયભાઈ, તરુણભાઈ નિંદરમાં બધા. ને ટી શર્ટ નવું ટી શર્ટ છે. આ કામ કરેલું છે મેનેજમેન્ટમાં. આવું કામ ટી શર્ટ થઈ જાય એમ. ને ચાલો હવે શૂઝ પહેરી લઈ. પહેરી હું મૂકી દઈ ને પછી જાય દર્શન કરવા. ચાલો માયરું હોય છે જીવ હોય. ચાલો લાઈન છે આવી જો. જેન્ટ્સ એન્ડ લેડીઝ. જાઓ બગીચો જો જોરદાર. ને પીયુબેન મોટું જોઈ લીધું. પીયુબેન જો ને રક્ષા પોટલી બાંધી છે. ને અહીંયા પાણી બાણી પીવાનું, શ્રીફળ વધારવાનું. ને કઈ બાજુ ગયા આપણો મેડમ? કઈ ગયા પીયું? આ રહ્યા મેડમ. મેડમ ઉઠી ગયા? તમે ઉઠી ગયા એમ? ઓલા બધા ક્યાં ગયા? કઈ બાજુ? આમ જ ગયા છે ને? ફાઇનલ જ છે ને? આપણે આમ જાય છે એટલે કહું છું, બીજું તો ઠીક. આ મંદિર છે. બેસવાનું બગીચો જોરદાર. કિધર ઘટતા નહીં હે સબ.
અહીંથી ઉપર ઉપલું ખોડિયાલમાંનું મંદિર છે ઉપર એવું જ આ રહ્યું ઓલો ધૂણો જો પાડી દો ચાલો જો દર્શન કરીને પાછા રિટર્ન મોટું મોટું જોઈ લીધું હો હવે બજાર છે બહુ મસ્ત મોટી મોટી અને બધી વસ્તુ બધી મળી ગઈ હવે ડીઆઈટમાં થવા આવે ધીમે ધીમે અહીંથી આપણે કઈ બાજુ જવાનું સાળંગપુર જવાનું છે હજી અહીંથી ટ્રીપ ઉપાડવાની 75 કિલોમીટર અહીંથી થાય છે ખોડિયાલમાંના મંદિરેથી ને ચાલો એવું છે હા શું થઈ જાય માથું માથું ચાલો હવે અહીંયા જઈએ બસમાં જઈને મારી બાજુ રાખીને તમારી બાજુ ફોન મારવાનો જો ઓલો આમ કરે આ બાજુ દબાવો આ બાજુ દબાવો દબાવો આ બાજુ દબાવો દબાવો આ બાજુ આમ કાન લાંબો લેવો જોઈએ કઈ આવી બોરે ને ભાઈ આમ ઓલી બાજુ હવે તમારી બાજુ ટર્ન આવશે સીધે સીધો બસ મને ખબર છે છેલ્લે હે આ બસ વાહ રે વાહ કઈ ઘટે નહીં રેડી ચાલો જો વાગી ગયા છે આપણે થોડું ફોકસ નથી થતું 10 વાગી ગયા છે ને સાળંગપુર પૂગી ગયા છે રાતનો નજારો તમે જોઈ શકો છો જો ને જોરદાર છે ટાણે હવે રૂમ રાખવા જાય છે ને વરસાદ લઈને પછી તમને બતાવીએ